નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એકવાર છે એ મધ્યકના દાખલાની અંદર ખૂબ જ અગત્યનો એવો ટોપિક ખૂટતી આવૃત્તિવાળા દાખલા અને બોર્ડ માટે આઈએમપી એની વાત કરીએ. ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2 જોયા. આજે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 3. સૌ પ્રથમ આપણે વર્ગ લખશું. આવૃત્તિને આપણે એફઆઈ પણ કહીએ. મધ્ય કિંમત એટલે એક્સઆઈ, યુઆઈ અને એફઆઈ યુઆઈ. વર્ગ આપણને આપેલા છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, સૌથી વધારે જે કઈ અગત્યનું છે આ ચેપ્ટરમાં એ કોષ્ટક બનાવવાની વસ્તુ છે. કોષ્ટક બનાવતા જો જ્યારે તમને આવડી ગયું તો એની પછી કોઈ તકલીફ પડશે નહીં. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એટલે કે આપણું સાદું રૂપ. જોઈએ 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. આગળ આપેલું છે નહીં. આવૃત્તિ 7, 6, 9, 13, F 5 અને 4. કુલ આવૃત્તિ આપણને આપેલી છે નહીં, કારણ કે જો કુલ આવૃત્તિ આપી દીધી હોય તો આપણે આ બધું કઈ કરવાની જરૂર જ નથી પડતી. મધ્ય કિંમત કાલની જેમ 11 + 13, 24 ના અડધા 12. કેટલાનો છે? વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 2. 11, 13 માંથી 11 બાદ કરો એટલે કેટલી થાય? 2. 14, 16, 18, 20, 22 અને 24. યુઆઈ માટે આપણે એ ધારવો પડશે. તો શક્ય હોય ત્યાં સુધી યુઆઈ માટે છે જ્યારે દાખલો ખૂટતી આવૃત્તિનો હોય ત્યારે છે આપણે જે ખૂટતી આવૃત્તિ આપણને જે આપેલી છે એના બરાબર આપણે એ ધારીશું. ઓકે, ચલો. એફ ની આવૃત્તિ એટલે કે 20 એ આપણું શું છે? એ. ચાલો અહીંયા આપીએ 0, -1, -2, -3, -4, 1, 2. ચાલો એફઆઈ યુઆઈ એટલે કે આવૃત્તિ અને યુઆઈ નો ગુણાકાર. 7 ચોક -28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા -13. 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0. 5 ગુણ્યા 1 એટલે 5 અને 4 દુ 8. અહીંયા થશે +13, -13, +13 અને -13 ઉડી ગયા. 18 દુ 36, 36 ને 20 56, 56 ને 8 64. જવાબ આવશે -64. આ આપણું શું છે? સિગ્મા એફઆઈ યુઆઈ. ચાલો હવે આપણી પાસે જે કઈ દાખલાની અંદર જે માહિતી ઘટે છે એ લખી નાખીએ. વર્ગ લંબાઈની કઈ જરૂર છે નહીં. આપણી પાસે x બાર બરાબર પદ વિચલનની રીત માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચાલો તો એ આપણી પાસે અહીંયા લખીએ જરા. a બરાબર કેટલા છે? તો કે a બરાબર છે 20. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું મળ્યું છે આપણને? સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આપણને મળ્યું છે -64. પછી બીજું સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ આપણી પાસે છે નહીં, પણ સિગ્મા એફઆઈ જો આપણે મેળવવું હોય
તો આપણને આમને મળી જશે 6 ને 7 6 દુ 12 12 ને 13 13 દુ 26 26 ને 10 34 33 ને 5 38 38 ને 4 42 ને 44 કદાચ 44 થાય છે ફરીથી એકવાર જોઈએ 7 ને 6 6 ને 7 7 દુ 14 13 ને 9 22 22 ને 10 32 ને 3 35 35 ને 5 40 ને 4 44 એટલે આ આપણી પાસે છે 44 વત્તા f ચાલો તો સિગ્મા fi બરાબર 44 પ્લસ f ચાલો બધી વસ્તુ છે વર્ગ લંબાઈ h કેટલી છે આપણી પાસે 11 થી 13 એટલે e છે 2 ચાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ x બાર બરાબર a કેટલો છે તો કે 20 ખૂબ જ અગત્યનો અને આઈએમપી દાખલો છે કોષ્ટક બનાવતા આવડી ગયું એટલે હવે કિંમતમાં કોઈ તકલીફ થશે નહીં માત્ર ને માત્ર સાદુરૂપ આપવાનું રહેશે સિગ્મા fi કેટલું છે તો કે -64 છે પછી એના છેદમાં સિગ્મા fi છે તો કે કેટલું છે તો કે 44 પ્લસ f ગુણ્યા 2 ચાલો આની અંદર તમને છે એ આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય અને ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે રકમની અંદર જ તમને શું આપી દીધો હોય મધ્યક આપી દીધો હોય એટલે આપણને x બાર પણ આપ્યો હોય તો x બાર બરાબર આપણને કેટલો આપેલો છે 18 તો અહીંયા મૂકી દઈએ 18 x બાર ની જગ્યાએ બરાબર 20 વત્તા વત્તે ઓછા 64 ના છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2 ચાલો 20 આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 18 માઇનસ 20 બરાબર -64 ગુણ્યા 2 128 છેદમાં 44 પ્લસ f 20 માંથી 18 માંથી 20 જાય એટલે -2 -28 એક સ્ટેપ આપણે ઓછું કરીએ કે સાથે આનું સાદું રૂપ તો આપી દીધું સાથે સાથે 44 પ્લસ f જે છે એ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે 44 પ્લસ f બરાબર -128 હાલો ગુણાકાર કરીએ વત્તે ઓછા 44 તો 88 વત્તે ઓછા 2f બરાબર -128 જે કઈ જવાબ આવે છે આ 2f માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ તો 2f બરાબર 128 -88 તમારો જવાબ આવશે થોડીક જગ્યા ઘટે છે તો એ જગ્યા આપણે છે એ અહીંયા કંઈક એડજસ્ટ કરશું પણ એક છે પછી સમાઈ જશે તો 2f બરાબર આપણને જવાબ મળશે 40 તો અહીંયા આપણે f બરાબર લખીએ 40/2 કારણ કે અહીંયા 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે આપણને મળશે f બરાબર 20 વિદ્યાર્થી મિત્રો દાખલો અઘરો નથી સાદુરૂપ અઘરું નથી બરોબર જે કઈ જો તમને આ કોષ્ટક બનાવતા વ્યવસ્થિત રીતે આવડી ગયું તો છે એ તમને છે એ સરળતાથી સમજાઈ જશે બાકી તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ જ છે બીજું કઈ છે નહીં આ તમારો ત્રીજો દાખલો સ્વાધ્યાય 13.1 નો અહીંયા ભલે 14 લખેલું છે આ 14.1 એ જૂના પાઠ્યપુસ્તક પ્રમાણે છે એટલે વિદ્યાર્થી મિત્રો કઈ મૂંઝાવવું નહીં હવે ચોથો દાખલો જો આ ત્રીજો દાખલો અહીંયા ખૂટતી આવૃત્તિ વાળો કમ્પ્લીટ હવે ચોથો દાખલો જોઈએ જરાક ચાલો સિમ્પલ દાખલો છે સાદો સરસ મજાનો વર્ગ લખીએ 65 થી 68 68 થી 71 71 થી 74 74 થી 77 77 થી 80 80 થી 83
અને 83 થી 86. ચાલો આવૃત્તિ લખીએ 2 4 3 8 7 4 અને 2. કુલ આવૃત્તિ જરાક લખી નાખીએ 4 ને 2 6 ને 3 9. 9 ને 8 ને 9 17. 17 ને 7 17 ને 3 20 ને 4 24 ને 4 28 ને 2 30. કુલ આવૃત્તિ કેટલી છે 30. મધ્ય કિંમત 68 વત્તા 63 133 થાય. 133 ભાગ્યા 2 એટલે 66.2 6 12. વધ્યો 1 ઉપલી ઉતાર્યા 13. 166 2 6 12. પાછો 1 વધ્યો ભાગ નો આલે એટલે અહીંયા 10 2 5 10. 66.5. 6 ને 66 ને 3 69. 3 નો ગેપ પછી તો મૂકી દેવાનો કારણ કે અહીંયા ગેપ કેટલા 68 માંથી 65 બાદ કરો કેટલા થાય તો કે 3 વધે. 3 નો ગેપ મૂકી દેવાનો 72. 72 ને 3 75.5. 75 ને 3 78.5. 78 ને 81.5. 81 ને 3 84.5. ચાલો યુઆઈ ને કોઈ પણ સંખ્યાને મધ્યક ધારી શકાય. એ ધારેલો મધ્યક એટલે પણ આપણે બંને તરફથી ગયા લેક્ચરમાં કીધું હતું કે ભાઈ બને ત્યાં સુધી સાદું રૂપની સરળતા ખાતર વચ્ચેનાને લેવાનો. આ આપણો થઈ ગયો એ તો અહીંયા મૂક્યા 0 -1 -2 -3 1 2 અને 3. fi અને ui નો ગુણાકાર 2 તેરી 6 4 દુ 8 3 એકા 3 અહીંયા 0 7 એકા 7 4 દુ 8 અને 2 તેરી 6. 6 અને 6 ગયા 8 અને 8 ગયા 7 માંથી 3 જાય એટલે સિગ્મા fi ui 7 માંથી 3 જાય તો કેટલા વધે 4. આ બધા છે માઇનસ નીચેના પ્લસ. ચાલો હવે આપણે જરાક લખીએ ભાઈ આપણી પાસે છે હાજરમાં શું છે તો કે આપણી પાસે a છે. a કેટલો છે 75.5. સિગ્મા fi ui તો કે 4. પછી જોઈએ છે આપણે સિગ્મા fi. સિગ્મા fi 30 અને h કેટલો છે 3. 68 માંથી 65 બાદ કરો એટલે 3. ચાલો બાકીનું કઈ ઘટે છે આપણી પાસે તો કે જોઈએ હવે આગળ. આપણી પાસે સૂત્ર શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો x બાર ના x બાર એમનો a કેટલો છે આપણી પાસે x બાર બરાબર a છે 75.5 વત્તા સિગ્મા fi ui 4. fi છે 30 ગુણ્યા h કેટલો છે 3. સીધો ભાગ ઉડે તો ઉડાડી શકાય. આમાં ઉડાડો તો એ વાંધો નહીં ને આની સાથે સીધો ઉડાડો તો પણ વાંધો નહીં. આમ થઈ જશે 3 દાને 30. 3 ગુણ્યા 10 30. x બાર બરાબર 75.5 વત્તા 4 ના છેદમાં 10. હવે તમને સામાન્ય રીતે હવે આનો ભાગાકાર ન કરાય. શું કરાય તો કે 4 ના છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કપાય એટલે જવાબ આવશે 0.4. ચાલો x બાર બરાબર 75.5 વત્તા 0.4 એટલે 75.9. તમારો જવાબ કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે બોર્ડ માટે છે એ 16 માર્કનું. આમ લખીએ તો 14 માર્કનું પરંતુ 16 માર્કનું જનરલ વિકલ્પ સાથે છે પૂછાય છે એટલે ખૂબ જ અગત્યનું છે. ન સમજાય તો 2 વખત જોવું
પરંતુ અગત્યનું તમારા માટે છે કોષ્ટક બનાવતા શીખો અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડે એટલે તમને મધ્યસ્થ અને બહુલક ખૂબ જ સરળતાથી શીખી શકાય. જય ભારત, જય હિન્દ, જય ભારત. આજના લેક્ચરમાં આટલું રાખીએ. આગળના લેક્ચરમાં બીજા દાખલા કરીશું.